માતરમનું અપમાનમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। જામનગરમાં વંદે માતરમના મુદ્દે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 80મા સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમના ગાનને લઈને વિવાદ સર્જાયો હોવાના આક્ષેપો સાથે આ વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં જામનગર ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ। શહેરના ભાજપ કાર્યાલયથી લાલ બંગલા સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ। ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર વંદે માતરમનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો। ભાજપના આગેવાનોએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરીને વંદે માતરમના મુદ્દે કોંગ્રેસની નીતિ સામે સવાલો ઉઠાવ્યા। આ કેન્ડલ માર્ચમાં ભાજપ મહિલા પ્રમુખ, મહામંત્રી શહેર ભાજપ, પૂર્વ પ્રમુખ, મેયર, ડોક્ટર, મેયર, કોર્પોરેશનના પદાધિકારી સાથે કોર્પોરેટર સહિતની ટીમ કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર કર્યા છે। નમસ્કાર। ભારતના જનજનના હૃદયમાં વંદે માતરમ કોતરાયેલું છે। ભારતની આઝાદીની લડતમાં પોતાની જાન ફેસાની કરનારા તમામ ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓનો જે મુખ્ય નારો હતો વંદે માતરમ, અને દેશની બંધારણ સભાએ અને રાષ્ટ્રગીત નક્કી કરતી સમયે જે નક્કી થયું હતું કે રાષ્ટ્રગીતની સમકક્ષ રાષ્ટ્રગાન તરીકે વંદે માતરમને સ્થાન આપવામાં આવશે। આજે આઝાદીના 79 વર્ષ 8 દાયકા પછી ભારતની સંસદે વંદે માતરમને રાષ્ટ્રગાન તરીકે રાષ્ટ્રગીતની સમાન દરજ્જો આપ્યો અને એનું માન સન્માન જાળવવાની જે કંઈ નિયમાવલી છે એ જાહેર કરી। ગઈકાલે આપણને બધાને ખબર છે, આપણું 80મું સ્વતંત્રતા પર્વ હતું। આ દિવસે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલયમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વએ વંદે માતરમના ગાનનું જે રીતે અપમાન કર્યું છે એનો વિરોધ કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ આ કેન્ડલ માર્ચ જામનગરમાં કરી અને કાર્યકર્તાઓએ એનો વિરોધ કર્યો છે। સમગ્ર દેશમાં આ રીતે વિરોધ કરવામાં આવ્યો છે। વંદે માતરમનું માન સન્માન ભારત દેશના દરેક નાગરિકે જાળવવું જોઈએ એવી આજના દિવસે સૌ પાસે અપેક્ષા છે। અસ્તુ, ભારત માતા કી જય।